રાજકોટથી સમાચાર। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક। 14માંથી 12 દરખાસ્ત મંજૂર કરવામાં આવી, એક દરખાસ્ત પેન્ડિંગ છે, અન્ય દરખાસ્ત નામંજૂર થઈ છે। કુલ 17 કરોડની દરખાસ્તોને મંજૂરી અપાઈ। રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશનની દરખાસ્ત નામંજૂર થઈ છે। ગાર્ડનના મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ। શહેરને સ્વચ્છ રાખવાની સલાહ માટે 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે। મનપા રોજ 1.34 લાખની કિંમતનું ડીઝલ બચાવશે। આજથી મનપા બજાર ભાવે ડીઝલની ખરીદી કરશે। અત્યાર સુધી ડીઝલના પ્રતિ લીટરના ₹135.36 ચૂકવાતા આરએમસીમાં દરરોજનો 3500 લીટર ડીઝલનો વપરાશ થાય છે અને દર મહિને ડીઝલ પાછળ 40 લાખની હવે બચત થશે। રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા। 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી। મહત્ત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે। સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે સૂચવેલી નેક્સી એજન્સી છે, ભૂતકાળમાં પણ એમને રાજકોટ માટે કામ કર્યા છે। તેમાં અલગ અલગ 16 જેટલા પોર્ટલ હોય છે। રાજકોટની સ્વચ્છતાને લઈને, એર પોલ્યુશનને લઈને, ડસ્ટ ફ્રી એવા અલગ અલગ પોર્ટલો પર રાજકોટનું જે સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવાનું તો એમાં એ સબમિટ કરતા હોય છે અને એના આધારે કેન્દ્ર સરકારમાંથી આપણને ગ્રાન્ટ મળતી હોય છે।